સાહેબ આ ઉજ્જૈન ગ્રામ પંચાયતના સરપંચ સાહેબ છે, સરપંચ છે ને આ એ લોકોની ઉજ્જૈનની લોબી છે. એટલે આપણો જે ઉજ્જૈન વાળો જે રસ્તો છે એમના આપણને એવું જાણવા મળ્યું છે કે તમે લગભગ મંજૂર થયેલો છે, પણ કામગીરી તો ત્યાં ચાલુ નથી થઈ. તો તે બાબતમાં આ લોકો અરજી આપવા આવેલા છે કે સત્વરે તમે ચાલુ કરો ને રિપેરિંગ કામ કરો. અને બીજો એક એ છે કે રોડ બનતો જ છે, તો હવે દર વખતે આપણે રોડને ગટર લાઈન ને બધું રોડની વચ્ચે જ કરીએ, એની જગ્યાએ તમે આજુબાજુ થોડું ડિમોલાઇઝ કરો કે જે જગ્યા માર્જિનમાં જ આવતી હોય ત્યાં કરતા હોય. એટલે દર વખતે રોડનું કામ હોય, ગટરનું કામ હોય કે પેલું પાણીનું લાઈનનું કામ હોય કે કોઈ બીજું કામ હોય, તો દરેક વખતે રોડ ડિસ્ટર્બ નહીં થાય. અત્યારે હાલત એવી છે કે કોઈ કઈ ગટરનું કામ હોય તો રોડ ખોદી કાઢશે, પાણીનું કામ હોય તો રોડ ખોદી કાઢશે. એટલે દરેક વખતે રોડ બનાવવાનો રહે, પછી એક વર્ષ તોડ્યા પછી મેન્ટેન નથી થતો, પેલા જેવું પેચિંગ થતું નથી. ને ઇવન આ તો હું 42 વર્ષનો થયો, આ રસ્તો સારો કોઈ દિવસ બન્યો નથી. 42 વર્ષમાં કોઈ દિવસ સારો નથી જોયો. ઉટિયાડા વાળો જે આપણે બિરસા મુંડાના સર્કલ થી આપણે ઉટિયાડાનો રસ્તો છે તે કોઈ વખત નથી બન્યો. કદાચ મહિના માટે એક બનેલો તેમાં 3 વર્ષ પહેલા, તે પછી તે વખતે એટલો પૂરતું થોડું સારો હતો, બાકી તો કોઈ દિવસ સારો બન્યો નથી. તો આ એક વસ્તુ ને દરેક વસ્તુ બીજા જે રોડ બાંધીએ તો એની અંદર એવી વ્યવસ્થા જેવી કરીએ કે તમે લોકો કે સાઈડ પર રાખો ગટરનું ને એનું, કે દર વખતે કોઈ પણ કામ માટે રોડને ડિસ્ટર્બ નહીં કરો. કારણ કે જીબીની લાઈન કરે ત્યારે રોડ ખરાબ થઈ જાય. અને આ રોડ ખરાબ થાય ને કોઈ પણ કામ માટે આપણું આ રોડ બન્યો હવે પાછું બનશે તો તમે 2 મહિના 6 મહિના લગાડશો, તો તે દરમિયાન આ લોકોની તકલીફો તો કાયમ માટે એ રહેવાની જ છે. આ એક અમારો એ હતો. અને બીજું કે અમારા આ જે મેઇન રસ્તો છે આપણો, તેની વખતે કે છે ને આપણે ગામની અંદર હો જે વિવાદાસ્પદ જગ્યા છે કે ગેરકાયદેસર જગ્યા છે તો તેને તમે ડિમોલાઇઝ કરો. અત્યારે આ લોકોને હમણાં ઉટિયારા રોડ પર અત્યારે સોસાયટીમાં ઘટના બની, છોકરાઓનો પર હુમલો થયો અને આ બધું છે. તે વસ્તુ છે બુટલેગરો ને આ બધા લોકો ધંધો કરે છે, ચરસી લોકો ને ચરસ ને ગાંજાના કે આ બધા જે ઇસ્યુ હોય છે ને તે બધા ગેરકાયદેસર જે દબાણ હોય ને તેવી જગ્યાએ જ આ લોકોનો ધંધા ચાલતા હોય છે. એટલે આ લોકોનું એ તો આપણે દારૂનું ને નિશંસ આપણે સહન કરીએ જ છે, ઉપરથી આવી ખોટો એ સહન કરે છે. એટલે રોડનું બાબતની હટે આ તમને આ એક વસ્તુ રજૂઆત કરીને બીજું એવું કે આ ગટરનું ને એનું કામ તમે અલગથી એવી રીતે કરાવો કે જે બીજી વખત કયો કામમાં ફરીથી રોડને ડિસ્ટર્બ નહીં થાય. બીજી વસ્તુ કે આ રસ્તો ઉટિયાદરાથી લઈને કોસંબા બિરસા મુંડા સર્કલ સુધીનો પાસ થઈ ગયો. ઉટિયાદરા હદ સુધી એ રસ્તો ઓલરેડી બની ગયો ને ચાલુ જ હતું. બોમ્બે ચોપાટી આઈસ્ક્રીમ સુધી એ રસ્તાનું સિંગલ લેયરનું કામ થઈ ગયેલું હતું. પણ તમારી કોસંબા તરસાડી નગરપાલિકાની ભૂગર્ભ ગટર યોજનાના કારણે એ રસ્તો અટકી ગયો. હવે એ રસ્તો એટલી હદે બિસ્માર હાલતમાં છે કે હમણાં કોઈ પણ જાતનું ટ્રાન્સપોર્ટેશન સુવિધા અમારા ગામને કે ત્યાંની વિસ્તારની પબ્લિકને મળતું નથી. ઇવન કે સ્કૂલ બસ જે રોજ આવતી હતી એ લોકો બધા નાટકો કરે. સ્કૂલ હવે ટ્રાન્સપોર્ટેશન માટે જવા માટે રિક્ષાઓ જે 70 રૂપિયાના ભાડામાં આવતી હતી એ આજે 200 રૂપિયામાં બી નથી આવતી. એટલે એટલી હદે ખાડા પડી ગયેલા છે કે તમે કદાચ તારો ગેજ નહીં હકો એમ, મજબૂરીમાં જવું પડે. કાલે સેવરની જગ્યાએ વિઝિટ લીધી છે એટલે એ છે. અને હમણાં 4 દિવસ પહેલાની વાત કરો ને તો 4 દિવસ પહેલા એક સ્કૂલ જે ટ્રાન્સપોર્ટ આવે એ બધે ભાડા વધારી આપે. જે 900 રૂપિયાનું ટ્રાન્સપોર્ટેશન અમારે સ્કૂલ બસનું ને સ્કૂલ વેનનું થતું હતું એ આજે 1500 રૂપિયા બી અમારે પગે લાગતા એ લોકોને નથી આવતા. એટલે હાલમાં અત્યારે એટલી હદે બિસ્માર રસ્તો છે કે તમે એની પર કોઈ બી જાતનું પરિવહન કરી દીધું. એટલે તમે જે કીધું બરાબર એ મુજબનું જ આપણે અત્યારે કેમ કે સીધી સડક યોજના હેઠળ કામ આપણે મંજૂર લીધું છે બરાબર છે. તો મંજૂરીના પછી જે સ્ટેપ હોય આપણે નગરપાલિકા લેવલથી મંજૂર થઈ ગયું, પછી અમારી કમિશનર ઓફિસથી મંજૂર થઈ ગયું, પછી અમારા હાયર ઓથોરિટી પાસે અત્યારે પેન્ડિંગ છે બરાબર. એની અંદર આપણે 25 મીટરના ડિસ્ટન્સ ઉપર આપણે ડક્ટ લીધા છે, યુટિલિટી ડક્ટ બરાબર છે. એટલે કોઈ બી જગ્યાએ ખોદકામ જેવું કરવું પડે તો ત્યાં પાઇપ જ આવે, એટલે પાઇપ ક્રોસિંગ કરીને આપણે યુટિલિટી ક્રોસ ઓવર કરવી તો બી થઈ શકે. અત્યારે આપણે આરસીસી રોડ પ્રપોઝ લીધો છે બરાબર છે કે ભાઈ ગટર બટર થઈ ગઈ બરાબર, એટલે આરસીસી લેયર થઈ જાય વચ્ચે વચ્ચે યુટિલિટી ડક્ટ નાખી દઈએ એટલે રોડ ક્યારેક ખોદવાનો પ્રશ્ન જ ન આવે. 25 મીટરના ડિસ્ટન્સ પર વચ્ચે પ્યોર કોટના પાઇપ આવે, અહીંયા નીચે ડક્ટ આવે બરાબર. એ ટાઈપનું પ્લાનિંગ કરેલું છે. અત્યારે અમારા શહેરી વિકાસ વિભાગમાં પેન્ડિંગ છે, તે મંજૂર થઈ જાય એટલે એનું ટેન્ડરિંગ થઈ જશે. ઓકે.
ને એ એની રસ્તો બને ત્યાં સુધીમાં દિવાળીના તહેવારોનો તહેવાર છે તો અમને કોઈ રિપેરિંગ કામ કે એવું કંઈક કરી આપો. તહેવારમાં હમણાં જે આ છે જે અવર-જવર માટે અત્યારે તો એટલીસ્ટ કામ એને ચલાવવા દિવાળી તો હા. નીકળી જાય કારણ કે એ પહેલા તો કામ નથી કારણ કે થતું. અત્યારે વરસાદ પડે એટલે ખબર થઈ ગયો રસ્તો ખબર પડે એટલે તમને શું લાગે કે આ અંદાજિત તમારી જે પ્રોસિજર ચાલી રહી છે આ અઠવાડિયા પહેલાનો એક્સિડન્ટ આ ભાઈના છોકરાનો આ રસ્તાની કારણે આ તમે જે મેન્ટલિંગ કરી જાય છે અમુક વાર કે બહુ મોટા મેન્ટલિંગ હા, કરે પડી જાય ગાડી માણસ. સ્લીપ મારીને આ ભાઈ પડી આખો એક્સિડન્ટ થયા. તરત ગયા કહેવાનો મતલબ કે અત્યારે બને ત્યાં સુધી ચલો 2 મહિના કે દિવાળી પછી બી બને અમને કોઈ વાંધો નથી બને તો સારામાં સારી વસ્તુ છે પણ એના માટે અમને અત્યારે કોઈ કામ ચલાવે એવું કંઈ કરી આપો કે જેથી માણસો શાંતિથી જઈ શકે ને શાંતિથી આવી શકે. હા આપણે ઉદ્યોગમાં બીજો કોઈ ડાયવર્ઝન બી નથી કે અમે હા કોઈ હા વસ્તુ છે કારણ કે પેલી બાજુ બધા રસ્તા બુલેટ ટ્રેન વાળા બગાડીને નવડા કરી દીધા છે ત્યાં કોઈ કોઈને જેવી કન્ડિશન નથી કોઈ પસાઈ જાય એ રસ્તે નેરવાળો રસ્તો. હા એ બાજુ બુલેટ ટ્રેનના પ્રોજેક્ટ ચાલે એટલે એ બાજુથી હા એ જવાય નહીં કારણ કે એનો જોખમ રહે સિંગલ હાઈવે આવે એટલે અવર સિંગલ હાઈવે જઈ શકે ને બીજો હાઈવે સામે કોઈ ગાડી આવી જાય એટલે ગાડી નીચે રોડની નીચે ઉતારી પડે આ બાજુમાં નહેર છે મોટી એટલે બીજો કોઈ રસ્તાનો હમણાં માટે કોઈ ને સંભવિત કઈ ટાઈમ લિમિટ એવી કઈ ખરી કે આટલા ટાઈમની અંદર રોડ બની શકશે 6 મહિના 3 મહિના 2 મહિના એવી રીતે કઈ? જો ટેન્ડર થાય ને તો 3 મહિનામાં બની જાય રોડ. ઓકે 3 મહિનામાં છે પણ એની અપ્રુવલ જે હાયર ઓથોરિટી પાસે જે હા. કંપનીમાં જતી હોય હમ. બરાબર છે એ મંજૂર થઈ જાય તો 3 મહિનામાં ટેન્ડર થઈ જાય ઉપર બની જાય. એમાં તો બહુ લાંબુ કામ નથી. ઓકે એટલે બનાવવાની પ્રોસિજરનો 3 મહિના એક્સિડન્ટ ટાઈમ છે. એટલે આજની તારીખથી આપણે 3 મહિના સુધીની આશા રાખીએ એટલે આમ તો એવું કેવું થાય ટેન્ડર પાસ જ્યાં થાય કામ ચાલે ત્યારે. ટેન્ડર પાસ થાય પછી 3 મહિના. 3 મહિના. હા, એટલે કહેવાનો મતલબ કે 3 મહિના ની 6 મહિના લાગશે એટલે 6 મહિના પૂરતો તો તમારે વૈકલ્પિક કઈ ના કઈ વ્યવસ્થા હા, કરવી પડશે ને કારણ કે અત્યારે જે હાલત છે કોઈ આયોજન આપો અમને કાં તો ભાઈ કોઈ કામ બી બાકી છે હા. બરાબર છે હા. અત્યારે એક સોસાયટી કંઈક ત્યાં સુધી કામ ચાલે બે ચોકડી જે આગળનું બાકી છે. એ ટાઈમે તો એટલી ખરાબ હાલત હતી સાહેબ કે લગભગ સવારમાં ટુ વ્હીલ લઈને નોકરી આવો ને તો બી તકલીફ હતી એટલે ભાઈ કામ ના આપણે અટકાવ્યું ત્યાં કેટલા મેટ્રિક ટન જીએસબી નખાયું જ છે બરાબર છે જેટલું વરસાદનું લેવલ આવતું જાય પછી ત્યાર પછી સાહેબ એ જે તમે જે જીએસબી ની વાત કરો ને એ ખરેખર જીએસબી ની એ કાચું મોરમ ને પોલીસ પેન હા, કાઢી જતો એકલો. જે વખતે જેટલી વખત તમે જે નાખ્યું ને બરાબર, કાચું એનાથી મોરમ. કાળું કીચડ થયો છે એનાથી કોઈ જાતના કાચું ખાડા મોરમ પડાયા નથી. છેલ્લે જ્યારે છેલ્લો સ્પેલ હતો ને હા. ત્યારે આપણે કાચું મોરમ નખાયું હા. બરાબર છે કે જામી જાય એમ એનાથી સાહેબ એના પહેલા પ્રોપર જીએસબી જ હતું જીએસબી તો મને નથી ખ્યાલ કે અત્યાર સુધીમાં જીએસબી પૂરવામાં આવ્યું હોય કારણ કે જીએસપી જાહેરમાં જ છે બધા ફોટોગ્રાફ્સ છે એના તો હા. એટલે ભલે હવે જે પાછળ થઈ ગયું એને હવે આપણે પૂર્ણ વિરામ મૂકી ને હવે પછી આપણે કેવી રીતના કામ કરવાનું ને તાત્કાલિક ધોરણે આ રસ્તાનું સાહેબ એટલે જે બી ટેન્ડર કંઈ- પાસ થાય માં પછી 3 મહિના ટાઈમ લાગશે તો 3 એટલે 6 મહિના લાગશે. ખાલી અમને હા, અમને એવું નથી એના સાહેબ કે છે બરાબર હા. કે પછી ત્યાંથી જેટલું બને તેટલું જલ્દી મંજૂર કરાવે એટલે મંજૂર કરવામાં સાહેબ એવું છે કે તમે એવું કહો છો કે ટેન્ડર થયા પછી 3 મહિના ટાઈમ લાગશે ટેન્ડર થવાનો કોઈ ટાઈમ નથી એમ ટેન્ડર થવા માટે તો કોઈ ટાઈમિંગ નથી એવું નથી એ સાહેબનું એવું કેવું છે કે એમણે જે પ્રોસેસ કરી હતી એ પ્રોસેસ પતાવી હવે હાઈલી ઓથોરિટી માટે ક્યારે આવે હા, એટલે એ એ એમના હાથમાં નહીં હોય એમને રિમાઇન્ડર કરાવી શકે ટાઈમ સાહેબ એમની પાસે પણ ટાઈમ લિમિટ નથી એટલે અમે એવું કહે સાહેબ એનો જો હા. 6 મહિના લાગે કે 1 વર્ષ લાગતું હોય હા. તમારા હાથમાં પણ નથી પણ ત્યાં સુધી અમને કેવું કે ખાલી આટલી બી repairing વ્યવસ્થા જ કરવાની છે. હોય. ખાડા તો બહુ છે મરીના મુક્ત કરો ધારો કે બુલેટ ટ્રેન છે રાહત આપો. બુલેટ ટ્રેનનો જે રસ્તા છે એ બગડી જાય પછી લોકો રોડર મારીને એની ઉપર પેલું તમે જે કેમ પણ હજી ત્યાંથી જીપ્સમ નાખીને complete કરી આપે છે. કામ તો નથી. આપણું હા. ભૂગર્ભ ગટર નાખવાનું બાકી જ છે ને હજી કામ જ્યાં સુધી થઈ ગયું ત્યાં સુધી તો કરી આપો જ્યાં સુધી બની ગયું ત્યાં લગી કરી આપો એમ. એટલે તમારી જે ભૂગર્ભ હા. યોજના જે ચાલુ થઈ ને એ જ વધારે હાલત ખરાબ છે હા આટલા એક એક આપણે સાહેબ, ખાડા છે. ભૂગર્ભ ગટરની યોજના આપણા બધાના બેનિફિટ્સ માટે જ છે. હા, હા, 100%. હવે સાહેબ, સેશન હાથે થવાનું કે અત્યાર સુધી નગરપાલિકામાં બધી જગ્યાએ ભૂગર્ભ ગટર છે પણ કોઈ લેવલ અનઇવન છે બરાબર. અત્યારે આપણે પમ્પિંગ સ્ટેશન આધારિત ભૂગર્ભ ગટર કરીએ છીએ કે ભાઈ તમામ ટોયલેટનું પાણી સીધું ભૂગર્ભ ગટરમાં આવે ભૂગર્ભ ગટરમાંથી કોઈ ઓપન ખુલ્લામાં કાંઈ ના જાય એ સીધું એસટીપી માં આવે બરાબર ના, નહીં, આ તમારે એટલે એ યોજના હારી જ છે આપણે સાહેબ, એ નગરપાલિકા માટે છે. ડાબી બાજુ diversion કરી શકે ગ્રામ છે. પંચાયત સોસાયટી એમાં પાસે કઈ છે જ નથી હવે ગ્રામ પંચાયતનું જિલ્લા પંચાયતે તો મંજૂર કરી દીધી લંજી લેવો અટકાવ્યો તમારે અહીંયા રસ્તા પબ્લિક રહે છે બરાબર આ એની સુવિધા માટે જ બને છે સુવિધા માટે બનાવો ના નથી કહેતા વિકાસનું કામ થાય છે અમદાવાદ
પણ જે એના માટે- હાલમાં જે પરિસ્થિતિ છે એનું કઈ નિરાકરણ કરો તમે. અમારું એટલું કામ નહીં, વછાઈ બોર્ડર કામ ઘણા બધા ગામડાઓ આવે છે એમ કહેવાનો મતલબ અમારો એ એવું કરતા અમારા ખેતરના રોડ સારા છે. JCB લાવીને લેવલ કરી હા, તો હો ચાલે. સાહેબ ખાલી કેવું જ્યાં ખાડા છે અનલેવલ છે ત્યાં ખાલી લેવલ કરીને પિચિંગ કરી આપો એમ. છે એ બધા ભેગા હા. અમે કરાવી દઈશું. હા. એ કરાવી દેવું છે એટલે હું છે કે એ જવા તો આપણે વારંવાર ચોમાસા દરમિયાન બધા જોઈએ જ છે કેટલી વખત આપણે હા, સાહેબ, એક બીજી એક વસ્તુ બીજી એક વસ્તુ સાહેબ કે તમારે આપણા ઘરનું પાણી હમણાં ઉગિયારાની અંદર આવે છે હાલો. ગંદુ પાણી એ અમે અજવાળી રજૂઆત કરી હા, પછી ચાલો, તમારા સાહેબ, પાસે. આપણે કનોવેશ જોડિયા અને પેલા કોણ આવેલા આપણે નગરપાલિકાના પ્રમુખ હતા એ લોકો આવેલા ત્યારે અમને એવું કહેવામાં આવ્યું કે અમને 6-7 મહિનાનો ટાઈમ આપો પછી તમે એ પાણી બંધ કરજો 6 મહિના પાણીનો ઉપર બી થઈ ગયો છે હજુ એ પાણીનો કોઈ નિકાલ એ ભૂગર્ભ ગટરમાં જ કન્વર્ટ કરવાનું છે ને એના અલ્ટરનેટિવ તરીકે જે નગરપાલિકાની એડજોઇનિંગ સોસાયટી છે તે નગરપાલિકા ફ્રી ઓફ કોસ્ટ પાણી આપે જ છે એ તો આપે જ છે ને એનો વેરો એની- નગરપાલિકા લેતી નથી એની પેલું ગટરનું પાણી નીકળે છે એમાં ઉગેરામાં આવે છે ગટરનું પાણી એટલા માટે કે એનું જિયોગ્રાફિક લેવલ એ બાજુનું છે એટલે તો આપણે ભૂગર્ભ ગટર કરીએ છીએ એટલે આ થાય પછી અને જે પ્રોજેક્ટ પૂરો થશે એટલા માટે જે ઊંડી ગટર. તમારી જે એડજોઇનિંગ સોસાયટી હશે એનું બી પાણી આમાં લઈ શકશે હા એટલે જ્યાં સુધી ભૂગર્ભ જ 100% નહીં થાય ત્યાં અત્યારે તો સુધી આખા નગરપાલિકાનો વિસ્તાર અનઇવન છે ભૂગર્ભ ગટર બરાબર છે કોઈક જગ્યાએ આમ જતું હોય કોઈક જગ્યાએ આમ જતું હોય કહેવાનો મતલબ એક જ કહેવાનો લાઈનમાં મતલબ કે નાખીને પણ ખેંચવું તમારું પડે. પાણી આવે એનાથી પણ અમને વાંધો નથી પણ તમારું પાણી આવે અમારા ગામની અંદર આ નુકસાન થાય અમને બરાબર એનાથી અમને કોઈ ફાયદો નથી છૂટું પાણી ચાલે હા. અમે નગરપાલિકા પાણીના કનેક્શનો ત્યાં બધાને આપેલા જ છે ને ઉગિયારામાં લાગે છે ને હા, ઉગેરામાં નથી જે નગરપાલિકાની એડજોઇનિંગ જે સોસાયટી છે પાણીના કનેક્શન નગરપાલિકા ના, નથી. બિલકુલ નથી, એપી સોસાયટીમાં નથી પોતાના પાણી બોર્ડર છે પોતાની પાણી બોર્ડર પાણી છે ને બધાના બી પાણી ગટરના કનેક્શન તો આમાં જ લઈશું પછી ના એ ભલે ને અમારા ઉગેરામાં અમને વાંધો નથી એ ભલે અમારા ઉગેરામાં પણ આવે જ્યારે આ હા, એટલે આ લોકોનું કહેવું હોય છે એ લોકો એટલે એ ભવિષ્યમાં લાગે ને. યુદ્ધ થઈ જશે ને પછી હા એ લોકો અમલ લેવાનું હોય કહેવાનો મતલબ તમે આપો કે નહીં આપો અમને એની અંદર કોઈ વાંધો નથી પણ તમારું જે પાણી અમે સહન કરીએ છીએ એના માટે અમને શું અમારી પંચાયતને શું ફાયદો પંચાયતને જણાવો મને સ્ટ્રીટ લાઇટ નાખી આપો કાં તો બોક્સ વાળી ગટર બનાવી આપો બંધ કરી આપો કંઈક તો કરવું પડે ને તો છે ને અમે ઈશ્વરસિંહને બી રજૂઆત કરવાના જ છીએ વસ્તુ માટે ગ્રેવિટી બેઝ પાણી જતું હોય બરાબર છે અત્યારે નગરપાલિકામાં ભૂગર્ભ પ્રોજેક્ટ નથી એટલે ગ્રેવિટી બેઝ બધી જગ્યાએ આમાં એવું ન હોય કે તમારું પાણી અહીંયા જાય તો અટકાવી શકવાનું કારણ કે ગ્રેવિટી બેઝ જતું હોય કોઈ પ્રેશર પાઇપથી મૂકીને પંપ મૂકીને તમારી બાજુ છોડવું એવું નથી હા બરાબર અને એને પ્રોજ કમ્પ્લીટ કરવા માટે આપણે વસ્તુ કરીએ છીએ એટલે બરાબર કે એની એક્ચ્યુઅલી જે સોસાયટી છે એ તમારી વાત સાચી છે પહેલા એક ટેકરો હતો ઊંચો ટેકરો હતો જ્યારે આપણા જોયું ને ત્યારે ઊંચો ટેકરો હતો એ પાણી આ બાજુ નહીં આવતું હતું. એને JCB JCB ખોટી નાખી. એ વસ્તુ છોડો, મુદ્દાની વાત એ છે કે હાલમાં રોડનું કંઈક સમારકામ કરો. હા, બસ. એ પાણીને અમારે તમે કારોટીના માટે એ લાઈન કરીને અમારી ગામની બહાર કાઢી આવો ને તમે હા એમ. અમને ગંડાગોળ હા. એકવાર સાહેબ એ ભૂલી ગયા હતા એટલે ગંધાઈ ના થાય, જાય. આટી થાય. અમારે પાણી નીકળી નહોતો કોઈ વાંધો જ નહીં તમારું પાણી હા, આવે હા. પણ અમારી ગામની બહાર તમારી લાઈન કાઢી આલો બહાર હા. એટલે અમારે ગંદકી એટલે આ કહેવાનો મતલબ એ છે કે ઓપન ગટર છે તમારું હા, open છે, ખુલ્લામાં ખુલ્લી છે. ખુલ્લામાં. હા, હા. રોગિયા અને ખેતરે જવું હોય અમારે ખેતરે. ખુલ્લામાં હા ગમે તેમ પાણી તમારું કોસંબા વિસ્તારનું પાણી ઉત્યાદ્રામાં આવે એ છે રીતે હોય બરાબર તો તો adjoining underground- બાજુના જે શિવાલયથી એની સામેની બાજુના જે બધા ગામો છે એના બધાનો ઓપન નગરપાલિકામાં જ આવે છે પાણી બરાબર છે એટલે એના માટે કોઈ આપણી પાસે સુવિધા નથી કે એને અંડરગ્રાઉન્ડ ગટર આ લાગે રીતે એટલા અંડરગ્રાઉન્ડ તો પ્રોજેક્ટ લીધો છે કે એને નગરપાલિકામાં લેવા એ માટે આમાં કન્વર્ટ કરવાનું છે એ લોકોએ. હવે આમાં convert કરશે. કઈ રીતે લઈ એ બારાવા આ કઈ મતલબ આ ગટર લાઈન ચાલુ રહે પછી પાણી બંધ થઈ જાય. એ જ્યાં સુધી પેલી આ લોકોની ભૂગર્ભ યોજના હા, ત્યાં સુધી એ complete નથી થાય એવું. આ લોકો તમારા ઉગિયારા સુધીથી અહીંયા આગળ જે સોસાયટી સુધી આવે છે ને ત્યાંથી આપણે દાદરી બાજુથી કેવીને કોઈ ડાયવર્ઝન આપી દે આપણે ચિસ્તીનગર બાજુથી ના એ કોઈ રસ્તો જ નથી એ એ કોઈ સોસાયટી નજીક નજીક જ છે ને ના, ના, ભાઈ, નથી. તો આ વૈકલ્પિક વ્યવસ્થા જ્યારે ઉઠી આખી જાય ગલી છે આખી. એ જે છે ને પોસિબલ જ નથી four wheeler જાય ગલી તરત. શક્ય જ નથી એટલે કઈ નહીં તમે વાંધો નહીં તમે મતલબ ખાલી આ અમને request માં એ જ કે પેલું પિચિંગ કરી આપો એમ એના ફોટા પાડી ભલે પાડે ને પાડ લો.